नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન નો સુખ અધિકાર આપણે કરી રહ્યા છીએ। એમાં 62મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે। 62મી ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવે 62મી ગાથા ઉપર આપેલ પ્રવચનનો ઘણો ભાગ કર્યો છે। શેષ ભાગ આજે કરીશું। તે પછીથી ગાથા 63 અને 64 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈશું। તો પહેલા ગાથા 63 તથા 64 આપણે લઈએ છીએ। 63મી ગાથાના ઉદ્બોધઘાતમાં કહે છે કે હવે પરોક્ષ જ્ઞાન વાળાઓના અપારમાર્થિક ઇન્દ્રિય સુખનો વિચાર કરે છે। પરોક્ષ જ્ઞાન વાળાઓને અપારમાર્થિક ઇન્દ્રિય સુખ કેવી રીતે છે એ 63મી ગાથામાં કહે છે। સંસ્કૃતમાં 63મી ગાથા આ પ્રમાણે છે। મનુજ અસુરામેન્દ્ર અભિદ્રુતા ઇન્દ્રિયૈ સહજૈ અસહમાનાસ્તુખમ રમંતે વિષયેષુ રમ્યેષુ। ગુજરાતીમાં ગાથા આ રીતે છે। શૂર અસુર નરપતિ પીડિત વર્તે સહજ ઇન્દ્રિયો વડે નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે મનુજ અસુરામરેન્દ્ર મનુષ્યેન્દ્રો અસુરેન્દ્રો તથા સુરેન્દ્રો ઇન્દ્રિયૈ સહજૈ અભિદ્રુતા સ્વાભાવિક ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થકા। મનુષ્યેન્દ્રો અસુરેન્દ્રો અને સુરેન્દ્રો સ્વાભાવિક એટલે કે પરોક્ષ જ્ઞાન વાળાઓને જે સ્વાભાવિક છે એવી। સ્વાભાવિકનો અર્થ અહીંયા એ રીતે છે કે પરોક્ષ જ્ઞાન વાળાને જે સ્વાભાવિક છે એવી ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થકા તદ દુઃખમ અસહમાના તે દુઃખ નહીં સહી શકવાથી રમ્યેષુ વિષયેષુ રમંતે રમ્ય વિષયોમાં રમે છે। આ મનુષ્યો અસુરો સુરેન્દ્રો એ બધા ઇન્દ્રિયો વડે પીડિત છે અને એ દુઃખને નહીં સહી શકવાને કારણે એના રમ્ય વિષયોમાં રમે છે। ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે। ટીકામાં આચાર્ય ભગવાન સમજાવે છે કે પ્રત્યક્ષ જ્ઞાનના અભાવને લીધે પરોક્ષ જ્ઞાનનો આશ્રય કરતા આ પ્રાણીઓને તેની પરોક્ષ જ્ઞાનની સામગ્રી રૂપ ઇન્દ્રિયો પ્રત્યે નિજ રસથી જ મૈત્રી પ્રવર્તે છે। સ્વાભાવિકથી જ મૈત્રી પ્રવર્તે છે। કોને? જેમને પરોક્ષ જ્ઞાન છે એવા પ્રાણીઓને પરોક્ષ જ્ઞાનની સામગ્રી રૂપ ઇન્દ્રિયો પરોક્ષ જ્ઞાનની સામગ્રી રૂપ ઇન્દ્રિયો છે। ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન છે પરોક્ષ છે અને એવી ઇન્દ્રિયો પ્રત્યે સ્વભાવથી જ નિજ રસથી જ સ્વભાવથી જ એમને મૈત્રી પ્રવર્તે છે। હવે ઇન્દ્રિયો પ્રત્યે મૈત્રી પામેલા તે પ્રાણીઓને ઉદયમાં આવેલ મહામોહરૂપી કાળાગ્નિ તેમને કોળિયો કરી ગયો હોવાથી તપ્ત થયેલા લોખંડના ગોળાની માફક જેમ તપેલા લોખંડના ગોળાને પાણીની અત્યંત તૃષા પેદા થઈ છે, અર્થાત
તે ત્વરાથી પાણીને શોષી લે છે, તેમ અત્યંત તૃષ્ણા ઉત્પન્ન થઈ છે. કોને? જે ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે, તેમને ઇન્દ્રિયો પ્રત્યે જેમને મૈત્રી છે, એમને ઉદયમાં આવેલા મહામોહ રૂપી અગ્નિને કારણે એમને એવી અત્યંત તૃષ્ણા ઉત્પન્ન થઈ છે અને એનું દુઃખ, તે દુઃખને એ સહી નથી શકતા. અત્યંત તૃષ્ણા ઉત્પન્ન થઈ છે અને તે દુઃખના વેગને નહીં સહી શકવાથી તેમને વ્યાધિના પ્રતિકાર સમાન, રોગમાં ઘડીભર અલ્પ રાહત આપનાર લાગે છે એવા ઈલાજ સમાન, વ્યાધિના પ્રતિકાર સમાન રમ્ય વિષયોમાં રતિ ઉપજે છે. માટે ઇન્દ્રિયો વ્યાધિ સમાન હોવાથી અને વિષયો વ્યાધિના પ્રતિકાર સમાન હોવાથી છદ્મસ્થોને પારમાર્થિક સુખ નથી. ઇન્દ્રિયો રોગ સમાન છે અને વિષયો છે તે રોગનું નિવારણ નથી, પણ માત્ર ક્ષણિક પ્રતિકાર સમાન છે. એટલે સામાન્ય એ વખતે એને રોગ હોય તો એવી દવા લેવાને કારણે એ વખતે થોડીક રાહત લાગે. એવી રીતે અહીંયા આ ઇન્દ્રિયોના વિષયો જે છે તે એમને ઇન્દ્રિયોને કારણે જે દુઃખ ઉપજ્યું છે એમાં એમને સુખનો આભાસ આપે છે, એમ કે છે. હવે કે છે કે હવે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી કરે છે. 63મી ગાથામાં આ વાત કરી, પછી 64મી ગાથામાં એ જ વિષયને આગળ વધારતા કહે છે કે ઇન્દ્રિયો છે તે દુઃખનું કારણ છે અને દુઃખનું કારણ છે તો ઇન્દ્રિયના વિષયો દ્વારા એ એમ માને છે કે પોતાને એ સુખ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં એવું સુખ પ્રાપ્ત થતું નથી. એટલે કે છે કે હવે જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી કરે છે. જો ઇન્દ્રિયો એટલે જળ ઇન્દ્રિયો તો ભલે હોય, પરંતુ ભાવ ઇન્દ્રિયો, ક્ષયોક્ષમી જ્ઞાન છે, એ ખરેખર દુઃખનું કારણ છે. તો 64મી ગાથા સંસ્કૃતમાં આ પ્રમાણે છે: યેષા વિષયેષુ રતિસ્તેષા દુઃખમ વિજાની સ્વભાવમ યદિ તન્ન હિ સ્વભાવો વ્યાપારો નાસ્તિ વિષયાર્થમ. ગુજરાતીમાં ગાથા આ રીતે છે: વિષયો વિશે રતિ જેમને દુઃખ છે સ્વાભાવિક તેમને, જો તે ન હોય સ્વભાવ તો વેપાર નહીં વિષયો વિશે. જો તર્ક દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે કે એમને દુઃખ છે જ, દુઃખ ન હોય તો પછી એ વિષયોના વેપારમાં શા માટે રોકાઈ રહે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યેષા વિષયેષુ રતિહિ તેષા દુઃખમ સ્વભાવમ વિજાની. જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. હિ યદિ તદ સ્વભાવમ ન, કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય, વિષયાર્થમ વેપાર ન અસ્તિ, તો વિષય અર્થે વેપાર ન હોય. શું કહે છે કે જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. દુઃખ છે માટે એ ઇન્દ્રિયોના વિષયમાં રતિ કરે છે, રોકાય છે, એને સુખનું કારણ માને છે. દુઃખ છે માટે, કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય, એટલે કે જેમને પરોક્ષ જ્ઞાન છે, ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરી રહ્યા છે, એમને એ દુઃખ સ્વાભાવિક હોય છે, તો પછી કે એવો તેમનો દુઃખ સ્વભાવ ન હોય તો પછી વિષય અર્થે વેપાર ન હોય, તો પછી એ વિષયોમાં શા માટે રોકાય. વિષયોમાં રોકાય છે એનો અર્થ જ છે એ દુઃખી છે. દુઃખને દૂર કરવા માટે અથવા તો દુઃખમાં રાહત મેળવવા માટે એ ઇન્દ્રિયના વિષયોમાં રતિ કરે છે. એટલે એમને દુઃખ છે એ વાત તો નક્કી થઈ જાય છે. આ 64મી ગાથાનો અન્વયાર્થ થયો. 64મી ગાથાની ટીકામાં દ્રષ્ટાંત આપી અને આચાર્ય ભગવાન સમજાવે છે. ટીકામાં કહે છે કે જેમને
હત ઇન્દ્રિયો જીવતી એટલે હયાત છે. હત એટલે નિંદ્ય, નિકૃષ્ટ. હત એટલે નિંદ્ય. ઇન્દ્રિયો જીવતી હયાત છે એટલે કે એની સાથે જ એ જોડાયેલો રહ્યો છે, એમ ઇન્દ્રિયો જીવતી છે. બીજી રીતે કહીએ તો જેને ઇન્દ્રિયોને જીતી લીધી નથી, જેમને હત ઇન્દ્રિયો જીવતી હયાત છે, તેમને દુઃખ ઉપાધિના કારણે નથી, પણ સ્વાભાવિક જ છે. બાહ્ય સંયોગોને લીધે ઔપાધિક એમ એ દુઃખ નથી, પરંતુ એમને આ ઇન્દ્રિયો નું લક્ષ રહે છે, તેથી એમને સ્વાભાવિક જ દુઃખ છે. કારણ કે તેમને વિષયોમાં રતિ જોવામાં આવે છે. તેઓ ખરેખર, હવે ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ હાથણી રૂપી કૂટણીના ગાત્રના સ્પર્શ તરફ, મત્સ્ય એટલે માછલાને પકડવા માટે રાખેલા લોખંડના કાંટામાંના આમિષના સ્વાદ તરફ, એટલે કે આમિષ એટલે કે માંસ કે જે કંઈ ખોરાક એના સ્વાદ તરફ, ભ્રમર એટલે ભમરો સંકોચ સમ્મુખ અરવિંદની ગંધ તરફ એટલે બિડાઈ જવાની તૈયારી વાળા કમળની ગંધ તરફ, પતંગ એટલે પતંગિયું દીવાની જ્યોતના રૂપ તરફ, અને કુરંગ એટલે હરણ શિકારીના સંગીતના સ્વર તરફ ધસતા જોવામાં આવે છે. આ બધા એવા વિષયો તરફ ધસી જાય છે, એ વિષયો તરફ વળે છે. એનો અર્થ કે એમને દુઃખ છે. એટલે અહીંયા એ વાતને દ્રષ્ટાંત દ્વારા આચાર્ય ભગવાને સમજાવી છે કે એવી રીતે એ તરફ ધસતા જોવામાં આવે છે. તેમ દુર્નિવાર ઇન્દ્રિય વેદનાને વશીભૂત થયા થકા, જેને નિવારી ન શકાય એવી ઇન્દ્રિયો દ્વારા થતી વેદના, એને તાબે થયા થકા, જો કે વિષયોનો નાશ અતિ નિકટ છે, અર્થાત વિષયો ક્ષણિક છે, તો પણ એ વિષયો તરફ ધસતા જોવામાં આવે છે. અને જો તેમને દુઃખ સ્વાભાવિક છે એમ ન સ્વીકારવામાં આવે તો જેને જ્વર એટલે ઢાઢિયો તાવ ઉપશાંત થઈ ગયો હોય તે પરસેવો વળે એવો ઉપચાર કરતો જોવામાં આવતો નથી. જેને તાવ ઉતરી ગયો છે એ પછી એ પરસેવો વળે એવો ઉપચાર કરતો જોવામાં આવતો નથી. એ દ્રષ્ટાંત આપ્યું. એ ન્યાય દ્વારા સમજાવવું એમ છે કે જેને દુઃખ નથી એ પછી એવા વિષયો તરફ વળતો નથી. બીજું પણ ઉદાહરણ આપ્યું છે અહીંયા, કે છે કે એવી રીતે જેને દાહ જ્વર ઉતરી ગયો હોય તે કાંજીથી શરીર ઝાડતો જોવામાં આવતો નથી. જેને આંખનો દુખાવો નિવૃત્ત થયો હોય તે વટાચૂર્ણ, શંખ વગેરેનું ચૂર્ણ આંજતો જોવામાં આવતો નથી. જેને કર્ણસૂળ નષ્ટ થયું હોય તે કાનમાં બકરાનું મૂત્ર નાખતો જોવામાં આવતો નથી. અને જેને વ્રણ એટલે કે ઘા રૂઝાઈ ગયો હોય તે લેપ કરતો જોવામાં આવતો નથી. તેમને વિષય વ્યાપાર ન જોવામાં આવતો જોઈએ. એટલે કે ખરેખર એમને દુઃખ છે, વિષય વ્યાપાર છે, એનો અર્થ જ એ છે કે એમને દુઃખ છે અને દુઃખને દૂર કરવા માટે ઇન્દ્રિયના વિષય તરફ વળે છે. આ કોની વાત ચાલે છે? જે ઇન્દ્રિયો સાથે જોડાય છે, પરોક્ષ જ્ઞાન કરે છે, એની વાત કરી છે કે પરંતુ તેમને વિષય વ્યાપાર જોવામાં આવે છે એનો અર્થ જ એ થયો કે એમને દુઃખ છે. અને કહે છે કે તેમને વિષય વેપાર ન જોવામાં આવવો જોઈએ જો એમને દુઃખ ન હોય તો, પરંતુ તે તો વિષયોમાં પ્રવૃત્તિ તો જોવામાં આવે છે. માટે એ સિદ્ધ થાય છે, એ સાબિત થાય છે કે જેમને ઇન્દ્રિયો જીવતી છે એવા પરોક્ષ જ્ઞાન વાળાઓને દુઃખ સ્વાભાવિક જ છે. અહીંયા આચાર્ય ભગવાને એ વાતને તર્ક દ્વારા સમજાવી છે કે ઇન્દ્રિયો જીવતી છે એટલે કે જે ઇન્દ્રિય દ્વારા જે સુખ માને છે, ઇન્દ્રિયો ને લીધે જેમને આસક્તિ છે, એ બધાને ઇન્દ્રિયોના વિષયોનો વ્યાપાર જોવામાં આવે છે. એ જ સાબિત કરે છે કે એમને ઇન્દ્રિયો જીવતી છે એનું જ લક્ષ્ય છે. અને એવા એ પરોક્ષ જ્ઞાન વાળા એ દુઃખી છે.
એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ દુઃખી છે. ઇન્દ્રિયોના વેપાર દ્વારા ખરેખર તો એ દુઃખી છે અને એટલા માટે એ દુઃખને દૂર કરવા માટે ઇન્દ્રિયોના વિષયો તરફ ધસી જાય છે. એટલે પરોક્ષ જ્ઞાનવાળાઓને દુઃખ સ્વાભાવિક છે. ભાવાર્થમાં કહે છે કે પરોક્ષ જ્ઞાનવાળાઓને સ્વભાવથી જ દુઃખ છે, કારણ કે તેમને વિષયોમાં રતિ વર્તે છે. કેટલીક વાર તો તેઓ અસહ્ય તૃષ્ણારૂપી દાહને લીધે, તીવ્ર ઈચ્છારૂપી દુઃખને લીધે મરણ સુધીનું જોખમ વહોરીને પણ ક્ષણિક ઇન્દ્રિય વિષયોમાં ઝંપલાવે છે. જે બધા ઉદાહરણ આપવામાં આવ્યા, એ પતંગિયાનું ઉદાહરણ આપ્યું, જેમ અગ્નિમાં એ ઝંપલાવી દે છે, એવી રીતે ભમરો જેમ પેલા કમળમાં ભેળાઈ જાય છે, એ રીતે બધી વાત કરી. એ રીતે આગળ કહે છે કે જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ. જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ. જેને શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ નષ્ટ થયું હોય, એટલે કે એને શરીરમાં ગરમીની બળતરા હોય નહીં, એ પછી ઠંડકના બાહ્ય ઉપચાર કરે નહીં. એટલે એ ઠંડકના બાહ્ય ઉપચારમાં રતિ કેમ હોય? એને ન હોય. જો એવા ઉપચાર કરે છે તો એનો અર્થ એ છે કે એને હજી ગરમીની બળતરા છે. એટલે એવી રીતે એ ઉદાહરણ દ્વારા એ સમજાવવું છે કે એ પરોક્ષ જ્ઞાન વાળા જીવોને ઇન્દ્રિયો ને લીધે સ્વાભાવિક જ દુઃખ છે એમ નક્કી થાય છે, અને એના ઉપચાર રૂપે એ ઇન્દ્રિયોના વિષયો તરફ ધસી જાય છે. તો એ રીતે 64મી ગાથા થઈ. તો આ 63મી અને 64મી ગાથા આપણે વાંચનમાં લીધી છે. એના ઉપર આજે ગુરુદેવ વિસ્તાર કરશે. અત્યારે 62મી ગાથાનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે. 62મી ગાથાનું અનુસંધાન પ્રાપ્ત કરી લઈએ. 62મી ગાથામાં એ વાત આવી કે જેમના ઘાતી કર્મો નાશ પામ્યા છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે. એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે. અભવ્ય અહીંયા જે કયા, એ યોગ્યતાની અપેક્ષાએ, પાત્રતાની અપેક્ષાએ અભવ્ય કયા છે, એ લાયકાતની અપેક્ષાએ અભવ્ય કયા છે. જેમને પરમ સુખ કેવળી ભગવાનને હોય છે, એ વાત સાંભળી અને એવી શ્રદ્ધા ન થતી હોય એને અહીંયા અભવ્ય કયા છે. એટલે કે એમને ના લાયક કયા છે. એ લોકોને ના લાયક કયા. અને ભવ્યો તો એનો સ્વીકાર કરે છે. ભવ્યો તો એનો સ્વીકાર કરે છે. આ વાત 62મી ગાથામાં કરવામાં આવી છે. અને પછી એના વિસ્તારમાં તો એ પણ વાત આવી કે જે તરત જ એવી શ્રદ્ધા કરે છે, એવો સ્વીકાર કરે છે કે જેના ઘાતી કર્મ નાશ પામ્યા છે એવા કેવળી પરમાત્માને જ પરમ સુખ છે. એ તો આસન ભવ્ય છે, એમને તો બધું ભવ હોતા નથી. અને જે ઘણા સમય પછીથી એવો સ્વીકાર કરે છે, આગળ ઉપર એ સ્વીકાર કરશે જે, એ દુર્ભવ્યો છે. તો 62મી ગાથાનો શેષ ભાગ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સાંભળીએ. પ્રવચન સુધા ભાગ 3, પાના નંબર 147. અહીંયા ઉંદરનું જે ઉદાહરણ આપ્યું, અગ્નિના ઉંદરનું ઉદાહરણ આપ્યું, ત્યાર પછીથી બીજા પેરેગ્રાફની અંદર આગળ ગુરુદેવ વાત કરે છે. એમાં લડકા 5-10 હોય, જવાન હોય, અને एक लड़का 5-5 लाख की पैदाश करते हैं महीना का, અને उसका लगन होता है, 5-10 लाख खर्चना होता है. और जो तो गांडपण, जो ये गांडपण उसका આ તો. અને એની માં બી હોય તો એવો રાડું પાડે બોલે તો કંઠ બેસી જાય. બીજા કે પણ એટલું પણ કે એ તો હાથ બેસી જાય. હાથ બેસી જાય. કે
ખીરનું ખાધું હોય, ઘીનું ખાધું હોય, એમ લાડુ બોલ્યા જ કરે, આમ છે ને આમ છે ને આમ છે, દીકરા હા 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 હા, એ દુઃખીમાં દરિદ્રીમાં પડ્યા છે બિચારા, એમાં સુખ માને એ ભ્રમણા ભવી હે. આવી દુનિયા આખી છે ऐसी आवाज है. आचार्य महाराज तो पुकार करते हैं, ऐसी श्रद्धा करने योग, ऐसी श्रद्धा न करे ये अभव्य है. तुम आत्मा के धर्म के लायक नहीं, आत्मा का अनुभव करना उसके लायक तुम नहीं. टीका में કે જેવા વર્તમાન કાળે સમ્યકત્વ રૂપ વિવત્વ વ્યક્તિ કા અભાવાત અભવ્ય બનતી ન પુનઃ અભવ સર્વથા. સંસ્કૃત में सर्वथा नहीं, सर्वथा अभवी न मानना, ऐसा टीका में. और जो उस वचन को इसी समय स्वीकार करता है, मर्ग तृष्णा के जल समूह को देखते हैं, झांझवा का पानी में पानी देखते हैं, झांझवा का जल, ये तो जल है नहीं क्या, सूर्यना किरण અને ખારીલી જમીન એને લઈને દેખાય જળ જैसा, जल है क्या है. ऐसा इंद्रिय ना सुख में मृगनी जैसा झांझवा है उसमें मानते हैं. आखिरों काम से भाई 5 इंद्रियમાં સ્પર્શનો વિષય, રૂપનો વિષય, શબ્દનો વિષય, प्रशंसा करे तो ठीक लगे, निंदा करे तो ठीक न लगे. ये विषय है, ये दुखी है. ये दुखी जीव मर्ग तृष्णा के जल समूह को देखते हैं, झांझवा में पानी देखते हैं, मर्ग एम जेल में सुख नहीं, उसमें सुख अज्ञानी मानते हैं. बहुत संकीर्ण करे છે. अनुभव करते हैं, और जो उस वचन को इसी समय स्वीकार करते हैं. भगवान सर्वज्ञ परमात्मा ही सुखी है, इसको परमानंद है. आहार नहीं, पानी नहीं, उषण नहीं, रोग नहीं थता सुखी है. तीर्थंकर का आत्मा तो जन्म से आकर शरीर में आहार लेते हैं, निहार नहीं, रोग नहीं, भगवान को रोग नहीं. नहीं तो कहते हैं कि भगवान हरियंत को रोग आया, समाज क्या कहते झाड़ा, लोही खंड झाड़ो, लोही पड़ा झाड़ा में, लोही निकलता, रुधिर श्वेतांबर में आते हैं. ये बात सब कल्पित मिथ्या दृष्टि शास्त्र बनाया. समझ में आया. और मांस खाते हैं, समय आया है उसमें. 15वां शतक में शिशु का है, सब देखा है. सब तो भगवान को जब रोग आया तो कुकुर का मांस खाया. बेचरदास पंडित था, सितंबर आया था कि आ क्या है लिखा उसमें कि व्रत की मान्यता है. लिखा संस्कृत टीका में, हम तो सब देखा है ना, चिन्ह क्या है, सूत्र सब देखा है ना. भगवान को भी आहार है मांस का. रोटी का आहार नहीं है, यानी मांस का आहार होता. आवा सिद्धांत में लखान है, टीका में है, भगवती का 15वें शतक में.
कोई बैतरदास का स्थानकवासी पंडित है, उसको कहा क्या है कि तुम वृद्धों की मानता है? अरे रे रे आ मानता हो प्रभु ने आर न होए अनंत आनंद આનંદના રસમાં અમૃતના ગુણ છે ત્યાં એને આહાર કહેવાય, રૂપ કહેવાય, એને खुराक मांस ना सम्यक दृष्टि को मांस का खुराक नहीं होता। समझ में आया? तो एवा लक्षण आवे तो लोग बिचारा શું કરે? ભગવાનનું કહેલું છે એમ કરીને એને ખોટું કેમ કહેવાય? એમ आए कहते हैं और जो उस वचन को इसी समय स्वीकार करता है, जब आनंद परमानंद को केवल ज्ञानी का ज्ञान ही सुख का साधन है, वो ही सुखी रूह है, ऐसी वर्तमान तत्काल श्रद्धा करते हैं। उस वचन को इसी समय स्वीकार करते हैं। देखो वचन को आगम, आगम को वैसे आज समय में तुरंत स्वीकार करते हैं। आगम भगवान ने वाणी को हो, आगम को हो। अरे क्या पड़ी है मानस में एम ज्યાં दिन में જ્યાં ધંધા ને વેપાર ને કરે એમાં 5-25 લાખ ભેગા થઈ ગયા હોય, થઈ જ નહીં જાણે હું પોળો ને શેરી આંકડી થઈ ગઈ। અરે રે भाई तारे क्या जाऊं से क्या उतारा तारा। जे कोई आ बात आगम की वाणी सुनकर, भगवान की वाणी है ये, स्वीकार इसी समय स्वीकार करते हैं। अरे पंचमाराना प्राणी को वह आचार कहते हैं। कि आ समय में परमात्मा को आनंद है ऐसा अनुभव में स्वीकार करते हैं तो भव्य प्राणी है क्या है? वे शिव श्री के भाजन आसन भर गए। इंद्रियों में सुख नहीं, अतीन्द्रिय भगवान को सुख है, ऐसी अंतर में स्वभाव को आश्रय लेकर श्रद्धा करते हैं। ये शिव श्री मोक्ष लक्ष्मी के भाजन, ये मोक्ष लक्ष्मी ना भाजन है, ये केवल ज्ञान प्राप्त करने की तैयारी है। देखो स्वीकार शिव के भाजन आसन, वो आसन बढ़ गए। आसन ना नजीक मोक्ष है उसको, केवल ज्ञान प्राप्ति उसको नजीक है। जिसको केवल ज्ञानी परमानंद सुखी है, दूसरा कोई सुखी है नहीं, ऐसा आत्मा का आनंद के आश्रय आनंद का अनुभव करते हैं, हमें प्रतीत करते हैं। ये भावी में अल्पकाल में मोक्ष लक्ष्मी का भजन है। ये पंचमारा का प्राणी को कहते हैं। पंचमारा न मुनि है, मुनकुंदाचार पंचमारा न मुनि है। ये पंचमारा न शीश को कहते हैं कि आ मोक्ष की लक्ष्मी में केवल ज्ञान में परम आनंद है, ऐसा जो अवसर में भी स्वीकार कर ले तो तेरे सम्यक दर्शन होगा, मोक्ष की लक्ष्मी का भजन होगा। बहुत सरस बात है। मोक्ष लक्ष्मी केवल ज्ञान लक्ष्मी का भाजन, ये तेरा भाजन में केवल ज्ञान आएगा। तेरी पर्याय में मोक्ष केवल ज्ञान न होगा तेरे। प्रभु અત્યારે પંચમારામાં હે નહીં, સુન તો સહી હવે
ये अनंत अनंत आनंद आत्मा का सुखी तो परमात्मा है, ऐसा आनंद परमात्मा को है, ऐसा आनंद आत्मा में है। ऐसी जो आत्मा की प्रतीति आनंद की करते हैं, ये अल्पकाल में केवल ज्ञान लक्ष्मी का भाजन है। कॉल करार करते हैं। ये अल्पकाल में केवल ज्ञान देगा। केवल ज्ञान का अंदर भान हुआ, केवल ज्ञान स्वरूप में हूँ, अतीन्द्रिय आनंद स्वरूप में हूँ, ऐसा प्रतीति अनुभव में हुई तो केवल ज्ञान परमात्मा परम सुखी, ऐसी प्रतीति आई। આવી વાત છે। आरतीवीं गाथा में कहा था ना, अप्रतिभूत जीव है, अप्रतिभूत अज्ञानी। इसको गुरु ही समझाया वारंवार समझ करके सम्यक दर्शन हुआ, ज्ञान हुआ, अरे चारित्र हुआ, क्या लगते हैं किया। सम्यक दर्शन चारित्र को प्राप्त हुआ। ये अल्पकाल में परमात्मा होगा तो उसका सम्यक दर्शन ज्ञान अप्रतिहत है। समझ में आया। पंचमारा का प्राणी की बात करते हैं, वो पहाड़ा क्या नड़ते हैं उसको। भगवान आत्मा अतीन्द्रिय आनंद का पिंड प्रभु, उसको पहाड़ा क्या नड़ते हैं। पंचमारा के चौथा का यह उसमें है क्या। कालातीत है, ऐसा आत्मा की श्रद्धा। परमात्मा की परमानंद की करते हैं तो अपनी क्या आनंद की श्रद्धा करते हैं, ही परमात्मा की श्रद्धा कर सकते हैं, एम कहते हैं। इसी समय स्वीकार करते हैं आसन में, और जो आगे जाकर स्वीकार करेंगे, अभी नहीं भविष्य में करेंगे तो दूर भय, भविष्य में करेंगे तो दूर भय, अभी भविष्य नहीं, दूर भय, दूर उसकी लायका दूर की है। पर करेगा तो दूर तो भी दुर्भय है, અને ન करेगा तो गभ भी है। भावार्थ त्रिवड़ी भगवान के ही परमार्थिक सुख है, ऐसा वचन सुनकर जो कभी इसका स्वीकार आदर श्रद्धा नहीं करते हैं, केवल ज्ञान पूर्ण आनंद ऐसी प्रतीति नहीं करते हैं, श्रद्धा नहीं करते हैं, सभी मोक्ष प्राप्त नहीं करते हैं, तो कभी मोक्ष प्राप्त नहीं करते हैं। इसका स्वीकार आदर श्रद्धा अभी नहीं करते हैं तो कभी मोक्ष प्राप्त नहीं करते हैं। जो उपरोक्त वचन सुनकर अंतरंग से उसको श्रद्धा करते हैं, अंतरंग से हैं। भगवान अतीन्द्रिय आनंद स्वरूप, उसका नमूना आनंद का लेकर आया, उसको पूर्णानंद का नाथ की श्रद्धा हुई। भगवान पूर्णानंद स्वरूप, अल्प आनंद है तो भगवान को पूर्णानंद है, ऐसी श्रद्धा सम्यक दर्शन में हुई। ये सुखी है, ये नहीं चार बात नहीं। तो पूर्ण सुख, अनंत सुख, बाहर में सुख है पर अनंत सुख नहीं, केवल को अनंत सुख।
ये जैना जिसका स्वभाव आनंद है, ये स्वभाव प्रकट हो उसकी मर्यादा क्या? हो अनंत अनंत गुण का धाम प्रभु, उसमें अनंत अनंत में आनंद नाम का भी गुण है और ये आनंद सब गुण में व्यापक है। इतना आत्मा में अनंत अनंत गुण है, उसमें आनंद का रूप अंतर, दरेक गुण में आनंद का रूप है। ऐसा आत्मा की स्वरूप सन्मुख होकर श्रद्धा करते हैं, ये भविष्य में मोक्ष में लायक है। अल्प काल में पंचमारा का प्राणी भले हो। मोक्ष प्राप्त अज्ञानी नहीं करते, जो उपरोक्त वचन सुनकर अंतरंग से उसकी श्रद्धा करते हैं, अंतरंग में आत्मा का ज्ञानानंद स्वभाव का अनुभव करके। ये अंतरंग अंतर भगवान अनंत आनंद स्वरूप, अनंत ज्ञान स्वरूप, अनादि आनंद सामान स्वरूप, अनादि आनंद ध्रुव स्वरूप, ऐसी प्रतीति अनुभव में करते हैं जानकर, ये अल्पकाल में मोक्ष के लायक है। અને जितनी दृष्टि हुई अनुभव के आनंद की, इतनी तो वर्तमान मुक्ति हुई। उनसे मुक्ति तो ये समय हुई। चालू हो गया। बीज उगी पूनम लाएगा, बीज उगी बीज दुई। सम्यक दर्शन का बीज प्रकट हुआ, उसको पूनम नाम केवल ज्ञान हो गए होगा। आचार्यों वचन तो देखो, दिगंबर संतों ની વાણી। શ્રીમદ કહે છે કે દિગંબરના તીવ્રવતોને લઈને રસ સમજી શકાય, સીતામણની મોલાશને લઈ રસ ઠંડા તો ગયો, વિપરીત થઈ ગયો શબ્દમાં આવે છે। એને એમ કહ્યું નહીં કે પંચમાળા है नहीं, इतना प्रतिकूलता है और निर्धन तुम है, साधन कुछ नहीं है तो तुम नहीं कर सके, ऐसा नहीं। साधन मतलब पड़ा है अंदर में। राग से पृथक होकर, आकुलता से पृथक होकर अनाकुलता की अनुभव करके प्रतीति कर, अल्पकाल में आप सुनकर करे एम के छे। अंतरंग से उसकी श्रद्धा करते हैं, वे मोक्ष को प्राप्त करते हैं। जो वर्तमान में श्रद्धा करते हैं वे आसन भग है, नजीक में मुक्ति प्राप्त होने लायक है, और जो भविष्य में श्रद्धा करेंगे वे दुर्भग है। ये 62 में परमानंद सुख परमात्मा एक समय में 3 काल 3 लोग को जाने, ऐसा ज्ञान ही सुख का साधन है। અહીં તો બહારની સામગ્રી બાગની અનુકૂળતા ને એ બધા સુખના સાધન है, दुख का साधन है। और परुष ज्ञान वालों के अपरमार्थिक इंद्रिय सुख का विचार करते हैं।
वह परोक्ष ज्ञान वाला है, प्रत्यक्ष केवल ज्ञान नहीं है ऐसा। और परमार्थिक इंद्रिय सुख का विचार का ज्ञानी का। मया सुरा मरिंदा इन इंद्रिय सहजे असहंतातम दुखम रमंती विषयेषु रमेषु सूर्यसुर नरपति पीड़ित वर्ते सहज इंद्रियो वड़े। सुर असुर नरपति राजा हो पीड़ित वर्ते सहज इंद्रियो वड़े। नव सही सके ते दुख ते तीव्र में विषयो मारो में। ठीक है ना, ठीक है। प्रत्यक्ष ज्ञान के अभाव के कारण परोक्ष ज्ञान का आश्रय लेने वाले, इंद्रिय का ज्ञान का आश्रय लेने वाले इन प्राणियों को उसकी परोक्ष ज्ञान की सामग्री रूप इंद्रियों के प्रति परोक्ष ज्ञान की सामग्री इंद्रियों निमित्त जानने में निज रस से ही मैत्री प्रवृत्ति है। कारण कि मेरा ज्ञान तो इंद्रिय है तो जो होता है, तो जड़ इंद्रिया प्रति उसकी मैत्री वृत्ति है। जड़ इंद्रिया ऐसे रखूं, ऐसे बनाऊं तो मेरे विशेष सुख मिलेगा। है परोक्ष ज्ञान की सामग्री इंद्रियों प्रति निज रस से ही अज्ञानी को ही स्वभाव से मैत्री प्रवृत्ति है। पांच इंद्रिय प्रति मैत्री प्रवृत्ति है, क्यों पांच इंद्रिय ठीक रहे तो मैं ज्ञान कर सकता हूँ। इंद्रियों ने, द्रव्य इंद्रिय ने, जड़ ने अनुकूल रखने का अभिप्राय है। ऐसा खाना, ऐसा पीना, ऐसा दवा, ऐसा देना। पांच इंद्रियों अनुकूल होगा तो मेरे सुख होगा। ये परोक्ष ज्ञानी अज्ञानी ऐसे मानते हैं। बहुत बात है भाई। अब इंद्रियों के प्रति मैत्री को प्राप्त पांच जड़ इंद्रिया है, उसके प्रति मैत्री की प्राप्त वाला जीव हम प्राणियों को उदय प्राप्त महामोह की कालाग्नि ने ग्रास बना दिया है। अरे रे, इंद्रियों जड़ पर प्रीति जिसको है उसका प्राणियों को उदय प्राप्त मोह मिथ्या का उदय है। कालाग्नि से ग्रास, मोह रूपी कालाग्नि से कोड़िया कर दिया है। मिथ्यात भावे तो आत्मा का कोड़िया कर दिया है, आत्मा का नाश कर दिया है दृष्टि में। मैत्री को, इंद्रियों के प्रति मैत्री को प्राप्त हम प्राणियों को उदय प्राप्त मोह मिथ्या रूपी कालाग्नि, काल रूपी अग्नि से कौड़िया कर दिया है। मिथ्यात्नी भ्रांति में आत्मा का नाश कर दिया है। इंद्रियों ना सूक्ष्म लंपटी, इंद्रियों प्रति मैत्री वाला मोक्ष ज्ञानी उसको मिथ्या से ग्रास ले लिया है, सारा कौड़िया कर दिया आत्मा का। महाप्रभु आत्मा इंद्रिय आनंद का नाथ, उसने इंद्रियों की प्रीति वाला मिथ्या दृष्टि एक कौड़ियों के जीवन नाश कर दिया है। हाथों काम भाई। इसने तप्त लोह के गोले की भांति
लोहा का गोला अग्नि से तप्त हो ना, गर्म किया हुआ लोहे का गोला पानी कहीं शीघ्र ही सूख लेता है, पानी ना कर शीघ्र सुखा ले ले। अत्यंत तृष्णा उत्पन्न हुई, ऐसे अज्ञानी को इंद्री की मैत्री में अत्यंत तृष्णा उत्पन्न हुई। हाँ हाँ हाँ, उस दुख के वेग को सहन न कर सकने से इंद्रियना प्रेमમાં એને દુઃખ हुआ, दुख की खबर नहीं, એના પ્રેમમાં अपने को नाश करके दुख के वेग को सहन न कर सकने से उन्हें व्याधि के प्रतिकार के समान, જેમ रोग हुए न दवा लेते हैं, ऐसे इन्हें व्याधि के प्रतिकार समान दुख का वेग आता है, सहन न कर सकने से इंद्रिय का विषय में झुक न जाते हैं। हाँ हाँ हाँ, व्याधि के प्रतिकार समान, रोग में थोड़ा सा आराम जैसा अनुभव कराने वाला उपचार से समान रन विषयों में रति उत्पन्न होती है। એને જડ ઇન્દ્રિયા તર્પના મૈત્રી में રન વિષયો में રતિ नाम प्रेम जे। हाँ हाँ हाँ, सारी बात है। अतीन्द्रिय भगवान आत्मा, अतीन्द्रिय आनंद का सागर, उसका अनादर करके परोक्ष ज्ञानी इंद्रिय से ज्ञान होता है, तो इंद्रिय की मैत्री प्रत्यय रोग के समान विषय में रमते हैं। हाँ हाँ हाँ, इसमें इंद्रियां व्याधि समान होने से इंद्रिया 5 इंद्रिय जड़े व्याधि रोग है कहते हैं। हाँ हाँ हाँ, विषय व्याधि के प्रतिकार समान है, इंद्रिय व्याधि समान है અને એનો વિષય રમવો એ વ્યાધિનો પ્રતિકાર એટલે એનો ઉપાય, અને સદવસ્તુ કે પરમાર્થિક સુખ નહીં। હા હા હા, सदमस्त को अज्ञानी को परमार्थ सुख है नहीं, माने है अज्ञान में लेने वो। ये 63 का 64 में के विषय था प्रवचन सार। अब यहाँ जहाँ तक इंद्रियां है अर्थात जहाँ तक इंद्रिय संबंधी व्यापार है तब स्वभाव से ही दुख है। हाँ, इंद्रिय तरफ का व्यापार है, स्वाभाविक दुख है। हाँ, ऐसा न्याय से निश्चित करते हैं, ऐसा न्याय आप बताकर निर्णय करते हैं। जैसी विषयों की रति तैसी दुख वियाण स्वभावम जयतम नहीं स्वभावम वावारो नति विषयतम। विषयों विषय रति जेमने दुख छे स्वाभाविक तेमने ज्योति न हो स्वभाव तो व्यापार नहीं विषयों विषय। टीका आचार्य महाराज ऐसे बताते हैं का इंद्रिया है, भाव इंद्रिय नहीं जड़ इंद्रिय, ये तब का जो व्यापार है वो दुख है। दुखी प्राणी दुख को वेदन कर स्वाभाविक दुख है। क्योंकि अनिंद्रिय भगवान आत्मा उसका अतीन्द्रिय सुख की तो खबर नहीं। हाँ, अज्ञानी को तो इंद्रिय व्यापार में रति होती है, ये दुख है। बराबर। हाँ, ये कहते हैं जिनकी हत टीका
હતના નિકૃષ્ટ નિંદ નિંદ્રિયા इंद्रिया निंद्रिय ने इंद्रिय का व्यापार। इंद्रिय तो भगवान को भी होते हैं, पर तो अनिंद्रिय का व्यापार अंदर केवल ज्ञान का व्यापार है। बराबर। हाँ हाँ हाँ। पर आ इंद्रिय जो जड़ माटी आ तो माटी 5 इंद्रिया शरीर ना परिणाम है। शरीर ना तो परिणाम है यार 5 इंद्रिया। हाँ जी। ये हत निंद इंद्रिया है। इंद्रिया जीवित, जिसकी इंद्रिया में रति है उसको इंद्रिया जीवित है। 5 इंद्रिय जड़ में जिसको प्रेम है इसका इंद्रिय जीवित है। उन्हें उपाधि के कारण, बाह्य संयोग के कारण उपाधिक दुख नहीं, संयोग के कारण दुख नहीं। निर्धनता हो, रोग हो कि प्रतिकूल संयोग हो, उससे दुख नहीं। दुख तो वो इंद्रिय तरफना व्यापार में प्रेम है, ये स्वाभाविक दुख है। हेमा अज्ञानी सुख मानते हैं तो ये तो मिथ्यात्व का पोषण करते हैं। बराबर। इंद्रिया जीवित है। धर्मी जीव की दृष्टि आत्मा ऊपर है, वो कारण से उसकी इंद्रिया मरी हुई है। इंद्रिया जीत लिया है। आया ना एक तरीका था। जड़ इंद्रिय ने भाव इंद्रिय और उसका विषय मां जिसको प्रेम है ये स्वाभाविक दुखी है। बराबर। क्यों कि उन्हें उपाधि के कारण दुख नहीं, प्रतिकूल संयोग है वो कारण दुख नहीं, किंतु स्वाभाविक ही है। 5 इंद्रिय तरफ का प्रेम है, स्वाभाविक दुख है। बराबर। खावे पीवे એટલે क्या ये तो कहते हैं कि संयोग से कोई सुख दुख है नहीं। यानी इंद्रिय तरफ में प्रेम में रति है ये दुखी है। संयोग अनुकूल प्रतिकूल वो कोई दुख का कारण है नहीं, ये सुख का कारण है नहीं। જેની વાત है भाई, भगवान आत्मा तो भाव इंद्रिय ने जड़ इंद्रिय से भिन्न, ज्ञान स्वभाव आनंद स्वभाव से भिन्न, अधिक भिन्न है। तो उसको जिसको भान नहीं, ये इंद्रिय ना प्रेम में पड़ा है, ये दुखी है। किंतु इस संयोग से दुख नहीं हम कहते हैं। प्रतिकूल संयोग आया माटे दुख है ऐसे नहीं, ये इंद्रिय ना व्यापार तत्व प्रेम है यही दुख है बस। बात क्यों कि उनकी विषयों में रति देखी जाती है। स्पर्श इंद्रिय में प्रेम, चक्षु इंद्रिय में प्रेम, रूप देखने में, सूंघने में प्रेम, आवाज सुनने में प्रेम, रसना इंद्रिय में प्रेम, ये पर का प्रेम है ये दुख है। सुनने का भी दुख है, सुनने का भी दुख है, ये સાંભળે એમાં ઇન્દ્રિય તરફ ભક્ષ રાખે ને રાગ રાખે દુઃખ है। સાંભળવાના પ્રત્યેનો પ્રેમ है રાગ,
ये दुख है। बराबर। राग तो अच्छे के लिए ही है, अच्छे बचे है नहीं। हाँ, परद्रव तरफ का झुकाव है, यही दुख है। तो शून्य हो जाओ, पर से तो शून्य हो जाओ, स्व से जागृति हो जाओ। બહુ કસમ જગતને ધર્મ સમજનો. એમાં કઈ પૈસા હોય, સ્ત્રી કઈ ઠીક હોય, દીકરા દીકરીઓ કઈ ઠીક હોય, પૈસા વાળા હોય ને બસ અમે સુખી છીએ. મૂંડ હે બધા પાગલ હે. हाँ, वो बता कहते हैं तो कहीं ना चूड़गर तुम्हारा हगा नहीं अनभाई शू नाम मणिभाई मणिलाल की कहीं त्या कहते हमारा हगा सुखी है कि ना भाई पैसा वाला खरे सुखी ની વ્યાખ્યા શું કીધું? पैसा वायरी छोकरा मकान ये सुख का कारण है। ये तबका विषय तबको प्रेम है, ये वही दुख है। संयोग प्रतिकूल है, ये दुख नहीं। अनुकूल संयोग ये सुख नहीं। अनुकूल संयोग प्रत्येनो प्रेम है, ये दुख है। અને प्रतिकूल संयोग प्रत्ये द्वेष है, ये दुख है। એ તો ઇન્દ્રિય તરફના પ્રેમમાં જે રાગ આયા, ये पास ये है ना पास जिसको उनकी विषयों में रति दिखी जाती है, एम दिखे। अज्ञानी ने विषय में प्रेम है। शब्द रूप रसगंध स्पर्श ये 5 इंद्रिय का विषय है, उसमें जिसको प्रेम है, रति है, ये स्वाभाविक दुखी है। आवाज देवी की उसका दुखी स्वभाव है, हम कहते हैं। पर्याय में स्वभाव तो आनंद है, पर में रति पर इंद्रियां जो परद्रव है, जड़ है, अरे भाव इंद्रियां है, उसका विषय में रति और प्रेम है, ये स्वाभाविक दुखी है। संयोग के कारण दुख नहीं। बराबर। गले उतरना कठिन है। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બધા દ્રષ્ટાંતો આપી અને જે વાત સમજાવી છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. जयते